ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશ્ચિમ ઝોન 4 અને ક્રાઇમ બ્રાન્ચનું સઘન કોમ્બિંગ ઓપરેશન। વડોદરા શહેર પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર અને સેક્ટર 2 ના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં સામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બાપોદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા એકતાનગર, દત્તનગર સહિતના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન યોજાયું હતું। ઓપરેશનમાં બાપોદ પોલીસ સ્ટેશન, ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ જોડાઈને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો, MCR કાર્ડ ધારકો, હિસ્ટ્રી શીટરો અને ભૂતકાળમાં મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા ઇસમોનું ઘરે ઘરે જઈને ચેકિંગ કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં 12 જેટલા શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। નંબર પ્લેટ વગરના વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે। જેમના અગાઉના વોરંટ પેન્ડિંગ હતા તેમની વોરંટ બજવણીને કરીને ડિટેન કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ સઘન કોમ્બિંગ ઓપરેશન આગળ પણ ચાલુ રાખવામાં આવશે। આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી, સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, MCR કાર્ડ છે, હિસ્ટ્રી શીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને જે અમુક સિકલીગર છે કે જેમના વોરંટ પેન્ડિંગ હતા એ વોરંટ બજવણી કરીને એમને ડિટેન કરવામાં આવ્યા છે। હાલ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સઘન આ ઓપરેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે।